નાની નાની ગુફાઓ છે. તો આ ડુંગરાની અંદર ઉતરી જ નાખેલો આમ મુદળ કાયદેસર. મકાન કેમ બોલીએ આપણે ફ્લેટમાં રહેતા હોય ને ફ્લેટ હોય બધી ગુફાઓમાં તો અમે રાખી દે. હવે જવાનું છે. આ બધા પાછા અંદર ખાણે ભોયરા બનાવેલા. બાપુ એને સાક્ષાત પાછો પીડ્યો હતો અને આ રીતની એની કાંઈક ગુફા છે. બેક ટુ માય ન્યુ વિડિયો. કેમ છો બધા મજામાં ને? તો આજના બ્લોગની અંદર તમારું બધાનું સ્વાગત છે. મિત્રો આજ વાગી રહ્યા છે 10 ને રવિવાર થઈ ગયો છે અને અમારા પ્રિયાબેન કેટલા ટાઈમ પછી વ્લોગની અંદર આવશે. તો ચાલો મિત્રો કન્ટિન્યુ બની રહ્યો. આજ આપણે જવાનું છે આમ થોડુંક આબુ રખડવા. તો તમને વ્લોગ જોવાની મજા આવશે. વ્લોગ જોતા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો, શેર કરી દેજો. આવું કાંક અને કેટલા ટાઈમથી સર્વિસ કરવાની છે પણ કાંઈ ટાઈમ આવતો નથી, મેળ આવતો નથી. આમ સો ગુડ. તો ફાઇનલી ગાઈસ તળાજાના ડુંગરે પહોંચી ગયા છીએ. હું ને એક મુનાઓમાં બે અને મિત્રો આ છે જો તળાજાનો ડુંગરો. અને આ ડુંગરો મિત્રો આખો પોલો જ લાગે એમ. જો ચાવઈના નગરી ગુફાઓ જ છે આમાં. કેટલા ભોંયરા છે એમ. જો ખરી નગરી ગુફા જ છે. આપણે માથે જવાનું છે. હમણાં માથે જઈને પછી તમને પાછું દેખાડું. તો માથે જવી. હાલો હાલો આંકો ગાડી આંકો. હાલો તળાજાના ડુંગરામાંથી આવી ગયા છીએ. અને જો આવું છે કંઈક તળાજા ગામ. આ રીતના ડુંગરા બગીચા ચડ્યા ને પણ બગીચા મિત્રો છે ને એક પાણાના છે ને તો વધારે થાકોડો લાગ્યો. થાકી ગયો હું, આપી ગયો ને મામા આપી ગયો, બે આપી ગયો. આ બધા જુનાગઢના ડુંગરા ચડવાના માણેકર છે આ બધા. પણ આટલા બગીચા ચડ્યા ને થાકી ગયા. જો ઓલી ધજા દેખાય ત્યાંથી ચડવાનું ચાલુ કર્યું હતું. આટલું ચડ્યા ને તો થાકી ગયા. આવું કંઈક ગામ છે અને જે આપણે આમે જવાનું ઉપર મંદિરે. તો ચાલો બ્લોગની માઇલ પર કન્ટિન્યુ બની રહ્યો. હા ફોટો પડે જો. અડધો ડુંગરો સડી ગયા છે અને આ રીતની કંઈક ગુફાઓ છે. જો અહીંયા બધી અંદર ગુફા છે. અમે અહીંથી આ ગુફા જ છે. અહીંથી અંદર અમે અંદર આવ્યા. હા બધી નાની નાની ગુફાઓ છે. તો આ ડુંગરાની અંદર ઉપર છે. જો અહીંથી બરાબર એક અહીંયા છે અહીંયા છે. બધી ગુફાઓ જ છે. આવડું આ રીતનું આમ તળાજા ગામ છે. આ ગુફાની અંદર રખડી છે. જો ક્યાંથી ચડવાનું માથે? અહીંથી ચડાઈ જશે. અહીંથી નહીં ચડાઈ જાય. અહીંથી ને ચડી જવાનું હોય ને. અહીંથી ક્યાં ચડાય એવું છે? હું હવે તમે ચડાઈ જાય અહીંથી ભલા મને ન ચડાય તો ક્યાંથી ચડાય? તો ચડી જાવ. ઓલો હાથ મારો વાઘ આવ્યો. જો મિત્રો અહીંથી પાછું આવું લુક આવે છે. અહીંથી અમે અહીંથી આવ્યા હેઠથી આમાંથી. અહીંથી જો હમણાં હું સામે હતો અહીંથી એમાંથી આ રીતનું છે. અહીંયા ફર્સ્ટ વાર મિત્રો, પહેલી વાર અહીંયા આવ્યો. આવું લુક છે. આ ભાઈ છે ને ગઢા થઈ ગયા અહીંયા. દડે રમી ની ભાઈ કહે છે. દડે રમી ડુંગરામાં દડે રમી. આ મિત્રો જો કઈ રીતે બનાવેલું. ઓરિજિનલ દિવાલ હોય એવું લાગે. જો એમ પાય છે આખો ડુંગરો મુદળ આમ ખોતરી નાખેલો જ છે. હાલો પ્રમોશન કરી નાખ્યું મિત્રો. હું ઉપર આવી ગયો. હેઠે હતો ને સામે હતો હમણે ત્યાંથી ઉપર આવી ગયો. હવે ગામ દેખાય. જો તળાજા આખું આપણને. આ રીતે છે ગુફાઓ. જો ખોતરી જ નાખેલો આમ મુદળ કાયદેસર.
મકાન કેમ ઓલી આપણે ફ્લેટમાં રહેતો હોય ને ફ્લેટ હોય એની જેવું છે જો આમાં અંદરથી આમાં તો સકલા છે તો ગાઈસ આ બધી ગુફાઓમાં તો અમે રાખી દે હવે જવાનું છે હેઠે હેઠે એક ગુફા છે ત્યાં હેઠે જવાનું છે અમારે જો મામા ઉપડ્યા છે હવે ધીમે ધીમે હું જાઉં છું અમે ઓલા પણ ઓલું નાળું દેખાય ને ત્યાંથી મેં હમણાં ડુંગરો દેખાડ્યો હતી આ ડુંગરા ઉપર છવી અત્યારે કઈ નીચે વ્યાવા છીએ જો અમે ઉપર હતા ઓલા પણ ઓલી ગ્રીલ તૂટલી છે ને ત્યાં હતા ત્યાંથી આવી ગયા છીએ જો આવી કંઈક ગુફા છે અહીં હેઠે એમાં ના મામાની છે ને એમ કહે છે કે મેં અહીંયામાં દડે રમવા આવતા એમ આ ગુફામાં દડે રમતા આ બધા હો અમે બધા નહીં આ બધા આવી રીતના કંઈક ગુફા છે જો અહીંયા આ બધા પાછા અંદર ખાણે ભોયરા બનાવેલા છે આ બધા ભોયરા કોના છે અલગ અલગ ભોયરા છે એમાં એક એભલવાળાનો ભોયરો છે આમાં એભલવાળાનું એ તો જો હોય છે કેમ પા આગળ છે એ આમ છે હા એભલવાળાનો ભોયરો છે મિત્રો અહીંયા છે ને આ ગુફા છે ને એમાં ખોતરીને બનાવેલી છે ડુંગરામાં આ ડુંગરો છે આમ પાણી રીઝે છે જો અહીંયા પાણી જોવે છે આ ઓલું વરસાદનું પાણી આવે ને અમે ઉપરથી સૌતું અહીંયા નીચે આવે જો આ હેઠે જમીન હોય ને એવું જ છે આમ જો અહીંયા ઉપરથી ડુંગરો ખોતરીને બનાવેલો છે આ પહેલાંના ગઢિયાઓ વડવાઓ બધા આપણા હોય ને ગઢિયા બધા મહાપુરુષો થઈ ગયા ને એ બધા ખોતરીને બનાવેલો છે આ શોધ કરી હતી કવડી મોટી ગુફા છે અમે હતા પેપર દેખાય ને એની હેઠે ઓલા પણ ઓલું કાળું કાળું દેખાય ને ત્યાં હતા પાછા માથે જોઈએ ચલો આ રીતના બગીચા બનાવેલા છે જો હા પાછી ગુફાઓ નકરી ગુફાઓ જો ખરી અહીંયા તો કાંઈક લખેલું જો 13 નંબર લખેલો છે અહીંયા એક 2 3 4 5 ગુફા છે અહીંયા ફરી વાર મિત્રો પાછી એક ગુફા તો ખાના હતા ઢેકડા પડી ગયા ઓલા પણ 13 લખેલું હતું ને 12 લખેલું છે હા જો બધા છે ને આપણે કેમ દિવાલ કરી એની જેમ દિવાલ હતી ખાના હતા આમ રૂમ હોય ને એની જેમ જો અહીંથી તૂટી ગઈ આમેથી તૂટી ગઈ અહીંથી તૂટી ગઈ અહીંથી તૂટી ગઈ અહીંથી ને સામેથી ઓલા પણેથી સામેથી સામે બધા અલગ અલગ ખાના હતા મિત્રો આ જમીન ક્યાં રખડવા આવ્યા છે એ મને નથી ખબર પ્રાચીન કાળમાં વે ગયા પહેલાંના જમાનામાં જવાના નગર ગુફા કે માગેથી જોઈને તો આપણને એમ લાગે આ ડુંગરો છે ને પૂઠાનો હોય એવું પોલો ડુંગરો હાવ વનનગરા પાણા જ છે આ ખોતરીને કેમ બનાવ્યું છે કેટલો ટાઈમ ગયો છે બનાવવામાં આધુનિક નહોતું સો હે ગાઈસ તો અત્યારે મેં આવી ગયા છીએ એભલવાળાની ગુફાએ જો આવી રીતના આમ કાંઈક એભલવાળાની ગુફા છે એભલવાળો છે ને મિત્રો અહીંયા સભા ભરતો એમ કહેવાય છે કે એભલવાળાએ અહીંયા સાક્ષાત સ્પર્શો પીર્યો તો કહેવાય છે કે તળાજાનો રાજા તળાજાના બાપુ એણે સાક્ષાત સ્પર્શો પીર્યો હતો અને આ રીતની એની કાંઈક ગુફા છે એ અહીંયા
સભા ભરાતી અહીંયા. અને અહીંયા જો શ્રાવણમાંની ધજા છે, આવી રીતના આમ કાંક શ્રાવણમાંનું મંદિર છે, શ્રીફળ છે, કંકુ હતે છે. જો મિત્રો અગરબત્તી કરેલી છે. કાંક રહસ્ય છે મિત્રોનું, કાંકનું કાંક તો રહસ્ય છે. તેને આ આવડી મોટી ગુફા રાજાની છે એમ. તો ચાલો હજી તો આપણે અડધો ડુંગરો નથી રખડ્યા, અડધામાંથી અડધો રખડ્યો છે. તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહીજો, બરાબર? કેમ કે આવીને આવી ગુફા બતાવવાનો શું હોય તમને હજી આખો દી. મિત્રો આ એભલવાળાની ગુફા છે ને, હામી આ એભલવાળાની ગુફા છે. તો એ માથે કાંક આવી રીતના આમ કોતરીને બનાવેલું છે. કાયદેસર પગથિયા બનાવેલા છે પથ્થર માથે કોતરીને, અને આ કાયદેસર હેઠે કોતરીને કુંડ બનાવેલો છે. આ ઊંડું બહુ છે મિત્રો, લાગતું નથી આમ જોયામાં, પણ બહુ ઊંડું છે આ. જો આ બધું અહીંથી આમાં આ બધું છે ને, હું અહીં અત્યારે અહીંયાની માથે જ રખડું, અહીંની માથે જ રખડું છું. જો આ બધો એક જ કુંડ છે. અહીંથી આમ ફરતો આ એક જ કુંડ છે. આની હેઠે બહુ ઊંડું છે, અને પાણી છે મિત્રો આમ જો આસુ તેલ જેવું. આ તમને વ્લોગની અંદર દેખાતું હોય છે આમ ડોળું હોય એવું, પણ આસુ તેલ જેવું પાણી છે, પીવા જેવું પ્યોર. પાછું વરસાદનું એમ. આ બધા ડુંગરના ગાળામાંથી ગળાઈને આવેલું, ઝાડવામાંથી ગળાઈને આવેલું છે પાણી. એક નંબર મિત્રો પાણી છે. તો આ અહીંયા ભોયરું આ છે, આમ ટાંકો હોય ને એવું જ છે. એટલે સ્લેબ આપણે કેમ ભીડ્યો એની જેમ જ તે. આ બધાએ જોયેલું છે, ખાલી જોયેલું છે, એટલે એને તો ખબર જ હોય ને કે કેટલું ઊંડું હોય છે એમ. અને મિત્રો એમ કહેવાય છે કે આ એભલવાળાના ભોયરામાં કોઈક આવતું કે એકાબીજી છે ને ઘરના તે ડખો કરતા, એવું કંઈક કહેવાય છે. હું હોય તો આપણને નથી ખબર, પહેલી વાર આવ્યો છું. હા ભાઈ કે જો એનો ઇતિહાસ મસ્કરીમાં ત્યાં ભોયરામાં ગાળું ન બોલ્યું કોઈ, મસ્કરીમાં ત્યાં ભોયરામાં કોઈ ગાળું ન બોલ્યું એમ કે છે એ ભાઈ. તો હજી તો આપણે હાલો થાકી ગયો છો, હાવ થાકીને ત્યાં થઈ ગયો છું. નકરા ગુફા જ તે આમ જો પાછી ગુફા. હા એટલી હદે ગરમી થાય છે ને, એટલી હજી ડુંગરા ઉપર સીવી ધોઈ વાત પૂછવામાં આટલી હજી ગરમી થાય છે. મામા કાંઈ ફેરાય નથી પડતો આમ જો મિત્રો. છે ને ઓલપથી આમ વાંહેથી એમ રખડતા આવ્યા, આમ ગુફા જોતા આ બાજુ આવ્યા છે. ડુંગરાની આ બાજુ, ડુંગરાની ઓલી બાજુ હતા, ડુંગરાની આ બાજુ આવ્યા છે. ગુફા બધી જોતા આવ્યા ગુફાની આ બાજુ. અને હું અત્યારે એટલે હજી થાકી ગયો છું, વાત પૂછવામાં એટલે હજી થાકી ગયો છું. હા જો મદન ફોટા પડે, વ્યૂ કેવું લાગ્યું કહી દેજો જરાક. હા મિત્રો ગરમી થાય છે ને, મારે જવું છે ને બીજી એક જગ્યાએ જવાનું છે. નાનો વ્લોગ અલગ આવશે, આ વ્લોગ અલગ આવશે, તો વ્લોગ જોવાનું ભૂલતા નહીં આખો, બરાબર? તો ગાઈસ તળાજાના ડુંગરની ઉપર ખોડિયારમાં આવી રીતના એમ કાંક ગુફા છે. એની અંદર ખોડિયારમાં બેઠા મહાદેવ. અહીંયા ખોડિયારમાં બેઠા છે. મિત્રો ખોડિયારમાં બેઠા છે, અને અહીંયા અંદર મહાદેવ મહાદેવ રક્ષાબંધન આવે છે. દુનિયાની સારી બધી ખુશીઓ તમે લઈ લેજો ને પછી મારી બહેનને આપજો. હર હર
મહાદેવ જો આ એક ગુફા છે હો મિત્રો. પછી અંદર ગુફાની અંદર આ રીતનું આમ બધું વ્યવસ્થિત કરીને બનાવેલું છે. અહીંયા હનુમાન દાદા બેઠા છે અને અહીંયા અંદર ગુફાની અંદર આ ગુફા જ છે. તમે જોઈ છો ગુફાની અંદર ખોડિયારમાં બેઠા છે ને આ રીતનું કંઈક ડેકોરેશન કરેલું છે આખી ગુફામાં. જય ખોડિયારમાં અમારી રક્ષા કરજે ને વરે રહેજે, ધંધામાં લાભ દેજે. હા બાપુ, જય માતાજી. ડુંગરા ઉપરથી આવી ગયા છીએ નીચે ને હવે જવાની તૈયારી કરી રહ્યા છીએ. આમ ઘર બાજુ જવું કે જે જગ્યાએ જવાનું છે ના જવું નક્કી કરવી છીએ, બરાબર ને. પછી તમને પાછા મળવી એમ ક્યાં જાવી છીએ ક્યાં નહીં એમ. ઓકે તો ચાલો કન્ટિન્યુ. કેમ ચાલુ નથી ગાઈસ? પોગી ગયો છું જ્યાં આવવાનું હતું ત્યાં. વિડીયો જોવાની મજા આવી તો લાઈક છે, સબસ્ક્રાઈબ ને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ કાલના વ્લોગમાં. કાલના વ્લોગમાં એટલે આ વિડીયો અહીંયા પૂરો કરો ને એક નવો ચાલુ કરું, બરાબર? અહીંથી પૂરો કરું, બીજો ચાલુ. ચાલો કન્ટિન્યુ.